નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીને ચિંતા થતી હતી કે તેની દીકરીનું મામેરું તેનો ગરીબ ભાઈ કેવી રીતે કરશે, પરંતુ ભાઈએ એવું મામેરું આપ્યું કે બધા લોકોની આંખો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં બી પાઈ જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. રચનાની દીકરી રુચિની સગાઈ 6 મહિના પહેલા થઈ ચૂકી હતી. લગ્નને હજુ સમય હતો. બંને પરિવારે ભેગા થઈને નક્કી કર્યું હતું કે લગ્ન 1 વર્ષ પછી કરવામાં આવે. લગ્નને હજુ પણ 6 મહિનાનો સમય હતો, પરંતુ અત્યારના સમયથી રચનાને એક ચિંતા તેના મનમાં સતાવી રહી હતી. રચના તેના સાસરે અત્યંત સુખી હતી, એટલે કે તેનું સાસરું એકદમ સુખી પરિવાર હતો, પરંતુ તેના પિયરમાં તેના ભાઈની આર્થિક સ્થિતિ ઘણી, એટલા માટે તેને ઘણી વખત ચિંતા થતી કે તેનો ભાઈ મામેરાનો વ્યવહાર કઈ રીતે કરશે. તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હતી અને તે માત્ર પોતાનું ગુજરાન પણ માંડ ચલાવતો. એટલા માટે રચના અને તેના ભાઈ વિશે ખૂબ જ ચિંતા થતી કે એક ગરીબ કઈ રીતે મામેરું કરશે, અને જો બિચારો મામેરું માંડ પૂરું પણ કરશે, તેનો પૈસો પણ ખર્ચ થશે, પરંતુ લોકો તો તેના આપેલા કપડાં મજાક જ ઉડાવશે. આ ચિંતા રચનાને અંદરથી ખૂબ સતાવી રહી હતી, પરંતુ રચના તેનું કંઈ કરી નહોતી શકતી. ઘણી વખત તેને વિચાર આવતો કે તે તેના પતિને વાત કરે, પરંતુ પતિનો સ્વભાવ ગુસ્સેવાળો હોવાથી વાતમાં તેઓ ગુસ્સે થઈ જતા હતા, અને એટલા માટે જ તેના પતિને પણ તેને કોઈ વાત નહોતી કરી. લગ્નની તૈયારીઓ પણ ચાલુ હતી. જેમ જેમ નજીક આવતા હતા તેમ લગ્નની તૈયારીઓ પૂરજોશમાં થવા લાગી. બધી નવી વસ્તુઓ લેવા કે જોવા રચના તેની દીકરી અને આખો પરિવાર જાય ત્યારે ફરી રચનાના મનમાં મામેરાનો વિચાર આવી જતો અને તે ઉદાસ થઈ જતી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગતી કે મારા દીકરીના લગ્ન એકદમ વ્યવસ્થિત પૂર્ણ થઈ જાય અને કોઈ વિઘ્ન ન આવે. બીજી બાજુ તેના ભાઈને પણ તેની એકની એક ભાણેજ માટે મામેરું કરવાનો અત્યંત ઉત્સાહ હતો, પરંતુ કહેવાય છે કે ગમે તેટલો ઉત્સાહ હોય પણ વ્યવસ્થા ન હોય તો કોઈ પણ માણસ મજબૂરીમાં તેની પાસે જેટલી સગવડતા હોય એટલું જ વ્યવસ્થા કરી શકે છે. ભલે તે અત્યંત ગરીબ હતો, તેનો મહિનાનો ખર્ચો પણ માંડ નીકળી શકતો, પરંતુ કોઈ પણ દિવસ ઉછીના પૈસા લઈને તેને એક પણ કામ નહોતું કર્યું. એટલે આ વખતે પણ નક્કી કર્યું હતું કે મારાથી જેટલું થશે તેટલું મામેરું કરીશ, પણ કોઈ પાસેથી પૈસા નહીં માંગું. તેના મનમાં અત્યંત ઉત્સાહ હતો કે બધા લોકો જોતા રહી જાય એવું મામેરું કરવું છે, પરંતુ સાથે સાથે તે હકીકતથી પણ પરિચિત હતો કે એવું કરવું હોય તો ઘણા બધા પૈસાની જરૂર પડે, જે તેની પાસે બિલકુલ ન હતા. તે મનમાં વિચારતો હતો કે તેનું મજૂરી કામ વધારી દેશે, અથવા દિવસ રાત મહેનત કરીને પણ વધુ કામ કરીને બને તેટલા વધારે પૈસા કમાશે, જેથી ભાણેજનું મામેરું સારું કરી શકે. આ બધી વાત ઘરમાં માત્ર રચના જ નહીં, પરંતુ તેના પતિ પણ જાણતા હતા કે રચનાના ભાઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેનો નિયમ છે કે તે કોઈ પાસેથી પૈસા પણ ઉછીના ક્યારેય નહીં લે અને રચના પણ તેને કોઈ વાત નહીં કરે. પરંતુ અચાનક તેને મનમાં એક વિચાર આવ્યો, કોઈને કહું નહીં, અને ફરી પાછા બધા લગ્નની તૈયારીમાં પડી ગયા. વારંવાર રચનાનું ધ્યાન તેના ભાઈ ભાભીના ચહેરા પાસે જતું રહેતું હતું. તેના ભાઈ ભાભી બંનેએ સાદા કપડાં પહેર્યા હતા. અચાનક ભાઈ તેની જગ્યાએથી ઊભો થયો અને બધા લોકો તેની સામે જોવા લાગ્યા. તેને સૌથી પહેલા રચનાના સાસુને સાડી આપી અને સસરાને સફારી સૂટનું કાપડ આપ્યું. સાસુની સાડી જોતા જ ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય સાડી નથી,
સાડી જોઈને સાસુમાં અત્યંત ખુશ થઈ ગયા. ત્યાર પછી રચનાના ભાઈને રચનાના જેઠ અને જેઠાણીને કપડાં આપ્યા. રચનાની જેઠાણી પણ તેને આપેલા કપડાં જોતી રહી, કારણ કે આ કોઈ કપડાં સામાન્ય ન હતા. ત્યાર પછી રચનાને તેના પતિને અને બાળકો માટે બધા માટે તેને મનપસંદ કપડાં આપ્યા, તેમજ તેની ભાણેજ માટે સોનાની બુટ્ટી પણ આપી. આ બધું રચના જોતી રહી. તેને વિશ્વાસ જ ન થયો કે આ બધો વ્યવહાર તેનો ભાઈ કઈ રીતે કર્યો. બધા વચ્ચે એ રડતી રડતી તેના ભાઈને ભેટી પડી અને તેનાથી રહેવાયું નહીં અને પૂછ્યું કે, અરે ભાઈ, તમે આ બધું કેવી રીતે કર્યું? તેના ભાઈએ રચનાને કહ્યું, દીદી, અત્યારે પ્રસંગ માણી લો, પછી નિરાંતે વાત કરીશું. બધું બનેવીએ કર્યું છે. હું તો માત્ર એક માધ્યમ છું. પ્રસંગ પત્યા પછી ભાઈ બહેન એકલા બેઠા હતા ત્યારે રચનાએ ફરી પાછું પૂછ્યું કે, ભાઈ, આ બધું કેવી રીતે કર્યું? ત્યારે તેના ભાઈઓએ જવાબ આપ્યો કે, મને ઘણા લોકો મોટા કામ માટે પૂછવા આવતા હોય, પરંતુ નાનું મજૂરી કામ કરી રહેલો હોય તે માણસનો કોઈ ભરોસો ન કરે અને મોટું કામ પણ ન આપે. પરંતુ જીજાજીએ જવાબદારી લઈને તેના મિત્ર દ્વારા મને ખૂબ મોટું કામ અપાવ્યું અને એમાંથી મને સારો એવો નફો પણ થયો. પરંતુ ખરેખર સાચું કહું તો હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. મને મારી હકીકતની ખબર હોવા છતાં ભગવાન ઉપર ભરોસો હતો કે એ કંઈક એવું કરશે જેથી મને મારી એકને એક ભાણેજના મામેરું કરવામાં વાંધો નહીં આવે. રચનાએ પણ કહ્યું કે કેવા બધા લોકો તેના ભાઈના વખાણ કરી રહ્યા હતા. પ્રસંગ પતી ગયા પછી પતિ પાસે જઈને કહ્યું, તમે મને જરા પણ વાત ન કરી કે તમે આવું કરવાના છો? વાત તો કરાય ને. ત્યારે પતિએ કંઈ જવાબ ન આપ્યો. થોડા સમય પછી પત્ની ફરી પાછું બોલી, અરે ઓ માધવજી, એક જ તો દિલ છે, તમે કેટલી વખત જીતશો? રચના અને પતિ માધવને પ્રેમથી માધવજી કહેતી હતી. પતિ પત્ની બંને હસવા લાગ્યા. રચનાની પ્રાર્થના પણ જાણે ભગવાનને સાંભળી લીધી હોય તેમ તેની દીકરીનો પ્રસંગ એકદમ સુખદ રીતે પાર પડી ગયો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો સાંભળવા માટે.